પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટલીના પ્રવાસે રોમમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ઇટલીના પીએમ મેલોની સાથે મહત્વની બેઠક કરશે। બંને નેતા વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ત્યાંના પીએમ મેલોની કે જેમની મુલાકાત તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું। રોમમાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું છે અને બંને નેતા વચ્ચે દ્વિપક્ષીય મહત્વની બેઠક થશે। ઇટલીના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આ પ્રવાસ દરમિયાન તેઓ એક બેઠક મહત્વની કરશે। ત્યારે મેલોનીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળ્યા છે, ઇટલી પહોંચ્યા અને પ્રધાનમંત્રી મોદીએ પોસ્ટ પર જણાવ્યું કે રોમ પહોંચ્યા બાદ તેમણે પીએમ જોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી, ડિનર પણ લીધું। આ સાથે કેટલાક અનેક મહત્વના મુદ્દા જેના પર ચર્ચાઓ થઈ, વાતચીત થઈ। ત્યારબાદ મોદી અને મેલોની રોમના ઐતિહાસિક ક્લાસેનિયમ કે જેની મુલાકાત પણ તેમણે લીધી। સોશિયલ મીડિયા પર પીએમ મોદી સાથે મેલોનીએ પોસ્ટ શેર કરતા કહ્યું, વેલકમ ટુ રોમ, અને બંને દેશો વચ્ચે મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ શકે, દ્વિપક્ષીય બેઠકો થઈ શકે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઇટલીમાં કેટલાક મહત્વના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાગ લેશે। આ દરમિયાન ઇટલીના રાષ્ટ્રપતિ સર્જિયો સાથે પણ તેઓ મુલાકાત કરશે।